હાલમાં રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે સુરતમાં ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલમાં રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે સુરતમાં ભાઈચારાની એક અનોખી મિસાલ જોવા મળી હતી। ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા કમેલા દરવાજા બ્રિજ નીચે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ અને મુસ્લિમ સહિત તમામ ધર્મોના લોકોએ એકત્ર થઈ રોજા ખોલ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં એકતા સ્થાપવાનો હતો। એસોસિએશનના પ્રમુખે કહ્યું, અમે દર વર્ષે આ પરંપરા નિભાવીએ છીએ। રમજાન ફક્ત મુસ્લિમ ભાઈઓ માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે શાંતિ અને ભાઈચારાનો સંદેશ લઈને આવે છે। આજે અહીં હાજર રહેલા અમારા હિન્દુ ભાઈઓએ અમારી સાથે બેસી ખજૂર અને ફળોથી ઇફતાર કરીને સાબિત કરી દીધું કે આપણે બધા એક જ છીએ। ભારતીય ગૌરક્ષા મંચ સંસ્થાપક ધર્મેશ ગામી આજે ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા ઇફતાર પાર્ટીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે કમેલા દરવાજા ખાતે। અને આ જ ખૂબસૂરતી છે આ ભારતની કે રમઝાનના પવિત્ર માસ હોય કે દિવાળી હોય કે ઈદ હોય, તમામ લોકો એકસાથે મળી અને કોઈ પણ તહેવાર મનાવે છે। આ કોમી એકતા માટે ખૂબ સારી વાત છે। બસ તમામ લોકો આપણા જે કંઈ નીતિ નિયમો છે, આપણા જે બંધારણ છે, જે તે રાજ્યના કાનૂનો છે એનું તમામ લોકો ખૂબ સારી રીતે પાલન કરે અને આપણા દેશની, રાજ્યની કે શહેરની કોમી એકતા કાયમ રાખવાના પ્રયત્ન તમામ કરવા જોઈએ। આજે હું રાજદીપ ફિલ્મ એક્ટર ઝમીર ખાન ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા, જેના પ્રમુખ છે અયુબભાઈ ટેમ્પોવાલા। આ ટેમ્પોવાલા એટલે આ જે 451 માર્કેટ આવી છે ટેક્સટાઇલ માર્કેટ પાસે, ત્યાં જેટલા ટેમ્પો છે એના એસોસિએશનના પ્રમુખ છે મારા ભાઈ શ્રી અયુબભાઈ। અને એ દર વર્ષે જ્યારે બી કોઈ બી ધાર્મિક કાર્યક્રમ હોય કે દેશનું કાર્યક્રમ હોય, કોઈ બી દેશની હિતનું કાર્યક્રમ હોય, એ લોકો રાખતા હોય છે। આજે 11મો પવિત્ર રમઝાન રોજાનું ઇફતાર પાર્ટીનો કાર્યક્રમ એમને રાખવામાં આવેલું। મુન્ના મલબારી, S24 ન્યૂઝ, સુરત।